ભુજ અંજાર તાલુકામાં કમોસમી વરસાદ, ખેંગાર પર મોખાણા, નડાપા સહિતના ગામોમાં વરસાદ, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. કચ્છ જિલ્લામાં હવામાન વિભાગે 2 દિવસ વરસાદની કરી છે આગાહી. રાજકોટના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાની આગાહી વચ્ચે પડ્યો વરસાદ. ગોંડલ પંથકમાં અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. તો કમોસમી વરસાદ પડતા ઉનાળુ પાકને નુકસાન. તલ, બાજરી, મગ, અડદ, મગફળી, ડુંગળી તેમજ ટેટી, તરબૂચ સહિતના પાકોને નુકસાનની શક્યતા. જગતનો તાત ફરી મુકાયો મુશ્કેલીમાં. રાજકોટના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાની આગાહી વચ્ચે પડ્યો વરસાદ. ગોંડલ પંથકમાં અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. રાજધાની દિલ્હીના વાતાવરણમાં અચાનક જ આવ્યો પલટો. કાળઝાળ ગરમી વચ્ચે અચાનક જ ઘેરાયા વાદળ. ભારે પવન ફૂંકાતા વરસાદ પડવાની પણ શક્યતા. લોકોને ગરમીમાંથી મળી રાહત. આગામી 2 દિવસમાં હવામાન વિભાગે સામાન્ય વરસાદની કરી છે આગાહી. સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, દાહોદ, અરવલ્લી અને કચ્છમાં વરસાદની આગાહી. 2 દિવસ બાદ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં પડી શકે છે વરસાદ. છેલ્લા 24 કલાકમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. સાંજના સમયે મહત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રી વધીને 37 થી 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી શક્યતાઓ. તાપમાનમાં થોડો ઘટાડો થતા રાહત. કેસર કેરીના ઉત્પાદનમાં ચાલુ વર્ષે 50% જેટલો ઘટાડો નોંધાવાની ભીતિ. કૃષિ નિષ્ણાંતો અને ખેડૂતોના મતે આંબા પર મોર બેસવાના સમયે જરૂર મુજબ ગરમી ન મળતા ટ્રાવેલિંગ ઓછું અને મોડું આવ્યું. સતત બદલાતા વાતાવરણથી કેસર કેરીની ગુણવત્તાને પણ ભારે અસર પહોંચી. દક્ષિણ ગુજરાતમાં માવઠાને કારણે કેરીના પાકને નુકસાન થવાની શક્યતા. સુરત, નવસારી અને વલસાડમાં વરસાદની શક્યતાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા. વિષમ વાતાવરણ અને વરસાદને કારણે કેરીમાં સડો થવાની ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી. કચ્છ માંડવીના ખાખર પાસે નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું. નાની મોટી ખાખર વચ્ચે કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું. કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા ઊભા પાકને નુકસાન. કચ્છમાં નર્મદા કેનાલની ગુણવત્તા બાબતે અનેકવાર ફરિયાદો છતાં નિવારણ નહીં. બોટાદના સુખભાદર ડેમમાં માત્ર 20 દિવસ ચાલે એટલું જ પાણી બચ્યું છે. કુલ 47 ગામોની જીવાદોરી સમાન છે સુખભાદર ડેમ. ડેમના તળિયા દેખાવાના શરૂ થતા ચિંતાના વાદળો ઘેરાયા. તાપીની સિવિલ હોસ્પિટલમાં ખાનગીકરણના વિરોધ અંગે ફરી સૂર ઉઠ્યો. આદિવાસી એકતા મંચે કર્યો વિરોધ. જનરલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધના સૂત્રોચ્ચાર આગેવાનોએ કર્યા. 1 સપ્તાહમાં ખાનગીકરણનો નિર્ણય પરત નહીં ખેંચે તો અલગ પ્રકારે કરાશે વિરોધ. અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં એટીએમ તોડી ચોરી કરવાનો પ્રયાસ. ઘંટાકર્ણ મોલમાં આવેલા એટીએમમાં પ્રવેશી 2 યુવકોએ કર્યો ચોરીનો પ્રયાસ. સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ. બેંક મેનેજરે પોલીસ ફરિયાદ કરતા તપાસ શરૂ કરાઈ. રાજકોટના ગાંધીગ્રામ અને એસકે ચોક વિસ્તારમાં રૂપાલાએ ખુલ્લી જીપમાં પ્રચાર કર્યો. વોર્ડ નંબર 1માં ભાજપ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે લોકો વચ્ચે પહોંચી સંવાદ કર્યો. ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, સાંસદ રામ મોકરિયા સહિતના નેતાઓ પ્રચારમાં જોડાયા. કાઠી ક્ષત્રિય સમાજના રૂપાલાને સમર્થન બાદ વિવાદ સર્જાયો. કેટલાક કાઠી ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપ કાર્યાલય ખાતે કરાયેલા રૂપાલાના સમર્થનને અયોગ્ય ગણાવી રૂપાલાનો વિરોધ કર્યો. ઉપરાંત કાઠી ક્ષત્રિય સમાજે 14 તારીખના સંમેલનમાં હાજર રહેવાની પણ જાહેરાત કરી. પોરબંદરમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાનો જોરશોરથી પ્રચાર. ગ્રામ્ય વિસ્તારોમાં નાની સભાઓ તથા નુક્કડ સભા મારફતે કરી રહ્યા છે પ્રચાર. સરપંચથી માંડી લાભાર્થીઓ અને ફર્સ્ટ ટાઈમ મતદાતાઓ સાથે પણ કરી રહ્યા છે સંવાદ. બનાસકાંઠાના વાવમાં દલિત આગેવાનો ભાજપમાં જોડાયા. ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીની સભામાં 8 દલિત આગેવાનોએ કેસરિયા કર્યા. રેખાબેન ચૌધરીએ તમામને ભાજપનો ખેસ પહેરાવી આવકારતા ગિનીબેનના ગઢ વાવમાં ફરી એકવાર ભાજપે ગાબડું પાડ્યું. સુરતમાં
શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતના ભાઈ ભાજપમાં જોડાયા. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે જયપ્રકાશે કેસરીયો ખેસ ધારણ કર્યો. યુપીના પણ 5000થી વધુ લોકોએ ભાજપનો ખેસ ધારણ કર્યો. જયપ્રકાશ રાજપૂત અગાઉ રહી ચૂક્યા છે સુરત કોંગ્રેસ ઉપપ્રમુખ. ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના પ્રચાર અર્થે સભા યોજાઈ. નાઈ સમાજના અગ્રણીઓ સાથે સંવાદ કરી અમિત શાહની ભવ્ય જીત માટે આહવાન કરાયું. આ અવસરે BCCIના સેક્રેટરી જય શાહ, રાજ્યસભા સાંસદ મયંક નાયક, KC પટેલ સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા. દાહોદના દેવગઢ બારિયામાં કોંગ્રેસના ઉમેદવાર પ્રભાત તાવિયાડના પ્રચારમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સભા સંબોધી. મહાગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને શક્તિસિંહ એક મંચ પર જોવા મળ્યા. આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાને ભાજપ સરકાર પર આદિવાસી સંસ્કૃતિ નષ્ટ કરવાના ષડયંત્રનો આક્ષેપ લગાવ્યો. ગાંધીનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલના ગંભીર આક્ષેપ. કેન્દ્રીય ગૃહમંત્રી સામે ચૂંટણી લડી રહ્યા હોવાથી કાર્યકરો પર પ્રેશર. સંબંધીઓ પણ ચૂંટણીની બેઠકો માટે જગ્યા આપતા ડરતા હોવાનો કર્યો દાવો. કાર્યાલય શરૂ કરવા માટે જગ્યા ન મળતા અમે પ્રચાર જ શરૂ નથી કરી શકતા. રાજકોટમાં રતનપર ખાતે મળનારા ક્ષત્રિય સમાજના સંમેલનને લઈને પૂરજોશમાં તૈયારીઓ. ક્ષત્રિય સમાજની કોર કમિટીએ સભાની મંજૂરી સહિતની પ્રક્રિયા હાથ ધરી. સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો હાજર રહેવાના હોવાને કારણે તમામ તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ. સાબરકાંઠાના હિંમતનગરમાં ક્ષત્રિય રાજપૂત સમાજનું અસ્મિતા સંમેલન. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યોજાઈ રહ્યું છે સંમેલન. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ. જિલ્લાના ગામે ગામ પુરુષોત્તમ રૂપાલા બોયકોટના લાગ્યા છે બેનર. ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનને પડી શકે છે ફટકો. ઓવેસીની પાર્ટી AIMIM ભરૂચથી ઉમેદવાર ઉતારશે. AIMIMના જિલ્લા પ્રમુખ ઇમરાન પટેલ ભરૂચ બેઠક પરથી ઉમેદવારી કરી શકે છે. AIMIM ચૂંટણીમાં ઉમેદવારી કરતા ભરૂચમાં મુસ્લિમ મતોનું વિભાજન થઈ શકે છે. વિરમગામમાં CM ભૂપેન્દ્ર પટેલની મોદી પરિવાર સભા યોજાઈ. કાર્યક્રમમાં 300થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા. ભાજપના હોદ્દેદાર, કાર્યકરો સહિત નેતાઓ રહ્યા હાજર. ક્ષત્રિય સમાજની ટિકિટ રદની માંગ વચ્ચે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાનો ચૂંટણી પ્રચાર. વોર્ડ નંબર 1માં પ્રચાર દરમિયાન રૂપાલાએ બેટ ઉપાડીને કર્યો ચૂંટણી પ્રચાર. ભાજપના સ્થાનિક નેતાઓ પ્રચારમાં રહ્યા હાજર. હિમાચલના મંડી લોકસભા બેઠકના ઉમેદવાર કંગના રનૌતે મહિલાઓ સાથે લોકનૃત્ય કર્યું. જોગિંદરનગરમાં ચૂંટણી રેલી યોજી લોકોને મત આપવા માટે અપીલ કરી. કાર્યક્રમમાં સ્થાનિક કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી. રાજકોટના લક્ષ્મીનગર અંડરબ્રિજ નજીક ગેરકાયદે બાંધકામ દૂર કરાયા. ડિવાઈડર પાસે ગેરકાયદે ઓટલો બનાવી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવાનો કરાયો હતો પ્રયાસ. RMCને જાણ થતા TP શાખાએ દબાણો દૂર કર્યા. દબાણો દૂર કરાતા સ્થાનિકોમાં રોષ. પંચમહાલના હાલોલમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ભૂગર્ભ ગટરના ખાડામાં વધુ 2 ટ્રક ફસાઈ. ખાડામાં અધૂરું પુરાણ કરતા સમયે સમસ્યા સર્જાઈ. ભારે જહેમત બાદ ટ્રકોને ક્રેન મારફતે બહાર કઢાઈ. વારંવારની સમસ્યાને લઈને સ્થાનિકોએ તંત્ર સામે વ્યક્ત કર્યો રોષ. સુરત ડાયમંડ બુર્સમાં ઉદ્ઘાટનના 4 મહિના બાદ પણ માત્ર 3 ઓફિસ જ ચાલુ થઈ. હીરા વેપારીઓને મનાવવા રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા મેદાને આવ્યા. હીરાના વેપારીઓ સાથે બેઠક કરી આશાવાદ વ્યક્ત કર્યો. મુંબઈના હીરા વેપારીઓને પણ સુરતમાં ઓફિસ શરૂ કરવા સમજાવાશે. સુરતમાં KP સંઘવી હીરા પેઢી પર લાગ્યા ગંભીર આક્ષેપ. બાકીનું ચૂકવણું આપ્યા છતાં નાના ડાયમંડ વેપારીઓ પર કેસ કરાતા 35 જેટલા પરિવારના લોકો ડાયમંડ એસોસિએશન પહોંચ્યા. મહિલાઓએ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સમક્ષ આપઘાત કરવાની પણ ચીમકી ઉચ્ચારી. ગાંધીનગરના કલોલમાં બાલ ક્રીડાંગણના સાધનોની હાલત અત્યંત બિસ્માર. નગરપાલિકાએ બનાવેલ ક્રીડાંગણની હાલત પદાધિકારીઓની અણઆવડતના કારણે દયનીય બની. પાલિકાની બેદરકારીને કારણે 3 વર્ષ પહેલા ક્રીડાંગણના નિર્માણમાં કરેલ લાખોનો ખર્ચ પાણીમાં ગયો. દ્વારકાની પ્રખ્યાત હોટેલ જિંજરની લિફ્ટમાં ફસાયા યાત્રિકો. રાજસ્થાનથી દ્વારકા દર્શન માટે આવેલા મુસાફરો હોટેલમાં રોકાયા હતા. લિફ્ટ બંધ થતા 4 મહિલા 2.5 થી 3 કલાક લિફ્ટમાં ફસાઈ.
હોટલ પ્રશાસને કોઈ પણ મદદ ન કરી હોવાનો આક્ષેપ. વલસાડના વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં ચોરીની ઘટના. ઇન્ડિયન બેંક પાસે આવેલા દુકાનના શટર ઊંચા કરી લેપટોપ અને રોકડા રૂપિયા ચોરી. ઘટનાને અંજામ આપી ફરાર થતા શખ્સોને લોકોએ ઝડપી પાડી પોલીસના હવાલે કર્યા. જામનગરમાં હેડ કોન્સ્ટેબલ બાદલ ચોટલિયા લાંચ લેતા એસીબીના સકંજામાં. આરોપી પાસેથી કેસ પતાવવા માટે 15,000ની લાંચ માંગી હતી. દારૂની બોટલ સાથે ફરિયાદીના સંબંધી પકડાયો હતો, તે કેસમાં માંગી હતી લાંચ. એસીબીએ છટકું ગોઠવતા આરોપી રંગે હાથ ઝડપાયો. જામનગરમાં વકીલ હારૂન પલેજાની હત્યા કેસનો મામલો. વધુ 3 આરોપીઓની કરાઈ ધરપકડ. પૂર્વ કોર્પોરેટર ઉમર ચમડિયા, કુખ્યાત આરોપી રજાક સુપારી અને શબીર ચમડિયાની અટકાયત કરવામાં આવી. વલસાડના પારડીમાં ક્રિકેટ મેચ પર રમાડાતા સટ્ટા પર પોલીસના દરોડા. તીઘરા ગામે બંગલામાંથી પારડી પોલીસ અને એલસીબીએ 10 આરોપીને ઝડપી પાડ્યા. પોલીસે 2,50,000નો મુદ્દામાલ જપ્ત કરી દુબઈના બુકી સહિત 5 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા. કચ્છના પદ્ધર પોલીસે કુકમા ગામની સીમમાંથી ગેરકાયદે હથિયાર સાથે 2 શખ્સ ઝડપ્યા. શિકારી પ્રવૃત્તિ કરીને આવેલા 2 શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયા. પોલીસે વન વિભાગને જાણ કરતા વધુ તપાસ હાથ ધરી. સુરતમાંથી આરોગ્ય સાથે ચેડા કરતા 2 બોગસ ડોક્ટર પકડાયા. પાંડેસરાના ગોપાલક રોડ અને વડોદ ગામ નજીકથી બંને જગન્નાથ ક્લિનિક અને મીર ક્લિનિક ચલાવતા હતા. 39,000થી વધુના મુદ્દામાલ સાથે સુરત એસઓજીએ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી. સુરતના મોટા વરાછામાં યુવતી સાથે દુષ્કર્મ આચરનાર રત્નકલાકારને પોલીસે ઝડપ્યો. બેંકના લોન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતી યુવતીને ડોક્યુમેન્ટ આપવા બોલાવી હતી. હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચરવાની સાથે યુવતી પાસેથી 2,53,000 પણ પડાવ્યા. 4 લોકો સામે નોંધાઈ ફરિયાદ. વડોદરામાં મેડિકલ ઓફિસર બન્યા હની ટ્રેપનો શિકાર. સોશિયલ મીડિયામાં આવી હતી જુહી નામની મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ. મસાજ કરાવવા માટે મહિલાના ઘરે જતા ફસાયા મેડિકલ ઓફિસર. 10 લાખની માંગ કરીને દુષ્કર્મના કેસમાં ફસાવાની આપી ધમકી. ફરિયાદ નોંધાવતા 4 શખ્સોની કરી ધરપકડ. વડોદરાના કરજણ પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર 2 ટ્રક વચ્ચે અકસ્માત. રોડ બાજુમાં ઉભેલી ટ્રક પાછળ અન્ય ટ્રક અથડાયા બાદ આગ લાગી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. મહેસાણાના જોરણંગ ગામ પાસે વાનમાં આગ લાગી. વાનમાં આગ લાગતા અંદર ભરેલો ચોકલેટ બિસ્કિટનો માલસામાન બળીને ખાખ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન. ગ્રામજનોએ ફાયર બ્રિગેડને આગના બનાવ અંગે કરી જાણ. વડોદરાના રાવપુરામાં શુક્રવારે રાત્રે મસ્જિદમાં લાગી આગ. કડિયા મસ્જિદના બીજા માળે ભીષણ આગ અંગે જાણ થતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. જોકે આગ લાગવા પાછળનું કારણ હજુ પણ અકબંધ. આવતીકાલે સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ સુરતના વરાછામાં કરશે બેઠક. ધર્મજ્ઞાન ગોષ્ઠીમાં મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા. સનાતન ધર્મ અને શાસ્ત્રો પુરાણો વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર સામે બનાવાઈ હતી સમિતિ. અધ્યક્ષ દ્વારિકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીની આગેવાનીમાં આયોજન. સુરતમાં અમરનાથ યાત્રાએ જવા માંગતા લોકોએ ફિટનેસ પ્રમાણપત્ર માટે લાઈનો લગાવી. 13 વર્ષથી નાના અને 75 વર્ષથી મોટા તેમજ ગર્ભવતી અને હાર્ટ પેશન્ટોને મેડિકલ સર્ટિફિકેટ નહીં અપાય. સુરત સિવિલમાં સર્ટિફિકેટ માટે જૂના ટ્રોમા સેન્ટર પર 9 થી 12ના સમયમાં સર્ટિફિકેટ અપાશે. જૂનાગઢના ગિરનાર પર્વત પર ચૈત્રી નવરાત્રી નિમિત્તે બેઠા ગરબા યોજાયા. અંબાજી મંદિર ખાતે પ્રાચીન પરંપરા અને નાગર પરંપરાનો ભાગ મનાતા બેઠા ગરબા ગવાયા. શહેરના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા અને શ્રદ્ધાળુઓ પણ હાજર રહ્યા. મહેસાણામાં એઠોર ગણપતિ દાદા મંદિરે યોજાયો શુકન મેળો. એઠોરના શુકન મેળામાં 3 દિવસીય જોવાય છે વર્ષફળ. વડીલો અને નાયકોના મુખેથી બોલાયેલા શબ્દોનું કરાય છે અર્થઘટન. ફૂલ અને અનાજ પરથી કઢાય છે વર્ષનો વર્તારો.